ભાવનગરમાં મહુવા ખાતેના રાતોલનો રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે. તો તેની સાથે 60 વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ આ રોડ બિસ્માર હાલતમાં છે. વિકાસની રાહ જોઈ રહ્યું છે. રોડની બંને બાજુ બાવળ તેમજ ઝાડીઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સરપંચ દ્વારા તંત્રને અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં નિરાકરણ નથી આવતું. પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે. વર્ષોથી ગામનો રોડ ન બનતા ગ્રામજનોમાં પણ ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ભાવનગરના મહુવા તાલુકાના રાતોલ ગામનો રોડ 60 વર્ષથી બિસ્માર હાલતમાં છે, જેને રિપેર કરવા માટે ગ્રામજનો માંગ કરી રહ્યા છે. બિસ્માર રોડને કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડની બંને બાજુ બાવળ તેમજ ઝાડીઓનું સામ્રાજ્ય ફેલાયેલું છે, ત્યારે અકસ્માતનો ડર પણ લોકોને સતાઈ રહ્યો છે. ગામના સરપંચ દ્વારા અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે. તે થકી હવે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. 60 વર્ષથી આ બિસ્માર રોડ વિકાસની રાહ જોઈ રહ્યું છે, ત્યારે તંત્ર શું પગલાં લેશે હવે તે જોવાનું રહ્યું. અમારા સરપંચ અને ઉપસરપંચે જે રજૂઆત કરી છે, આ મારા રાતોલ ગામનો રોડ રાતોલથી કંટાહર બગદાણા લાગુ પડે એવો રોડ આજ લગભગ આશરે 65-70 વર્ષથી ક્યારે આ રોડનું કામ થયેલું નથી. તો સરકારશ્રીને વિનંતી છે કે રાતોલ ગામના રોડ રસ્તા હારા કરાવે. પાંચાભાઈ, આ રોડ આપણે 70 વર્ષથી એક પણ વખત માટી કામ કે મેટલ કામ કે ડામર રોડ કાંઈ કરવામાં આવેલ નથી. જેટલી વાર કર્યો અમે એટલી વાર ખેડૂત ફાળો લોક ફાળો કરીને 6 થી 7 વાર રિપેર કરી હલાવી પોઝિશનમાં રાખેલો છે. બાકી કોઈ કન્ડિશન હજી હલાવી છે નહીં. અહીંયા રાતોલથી મહુવાથી રાતોલ અને રાતોલથી કંટાસરથી ખાટસુરા અને કંટાસરથી ચાપરી, ચાપરીથી ખારીથી સીધો બગદાણા તળાજા નીકળાય. આ રોડ મોટો છે. આ રોડને રાહતમાં જ્યારે સરકાર ખાળિયા કરીને સરકારે આ ખાળિયાની સડક મંજૂર કરી, ત્યાર પછી આના પર નથી ક્યારે મેટલ નખાણી, નથી ક્યારે કાચો રોડ થયો, નથી ક્યારે પાકો રોડ થયો. અને અંદાજે 70 વર્ષથી અમારા ગામના લોકો, દરેક જ્ઞાતિના લોકો અને આ રસ્તે જતા ખેડૂત ભાઈ બહેનો આવતા જતા રાહદારીઓને ચોમાસામાં પારિવારિક એટલી બધી મુશ્કેલી પડે છે અને એટલા બધા બળદોને તકલીફ પડે છે કે એની વાત ના પૂછો. પણ હવે